ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને ફરી આપણે ઓફલાઈનમાંથી ઓનલાઈન શિક્ષણમાં બધા જોડાઈ ગયા છીએ. તો અત્યાર સુધીમાં ઓફલાઈન શિક્ષણ મતલબ કે જ્યારે તમે લોકો સ્કૂલે આવતા હતા ત્યારે જે કાંઈ આપણે ક્લાસ એક્ટિવિટી કરેલ છે, મતલબ કે ક્લાસમાં જે કાંઈ અત્યાર સુધીમાં વર્ક કરેલ છે એ આપણે ફરી એક વખત આપણે આજના લેક્ચરમાં ટૂંકમાં 1-2 લેક્ચર આપણે એ રિપીટ કરી લેશું, જેથી કરીને જે કોઈ જોઈન્ટ નથી થઈ શક્યા ત્યારે એબસન્ટ હોય છે ક્લાસમાં, અથવા તો ઘણા બધાને લીધા છે એ લેટ આવેલા છે, તો જે કાંઈ આગળ બાકી રહી ગયેલ હોય કરવાનું તો એ પણ પૂરું થઈ જશે, પ્લસ આપણે એક વખત રિવિઝન પણ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે જે પેજ નંબર 5 લીથાની અંદર પેજ નંબર 5 છે કે જેમાં આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે કે લેટ્સ લર્ન મતલબ કે ચાલો આપણે શીખીએ. તો આપણે શું શીખવાનું છે? તો કે ધ આલ્ફાબેટ. હવે આપણને બધાને ખબર છે કે આપણે અંગ્રેજીની શરૂઆત છે આપણે ABCDથી જ કરીએ છીએ, તો એ રીતના આપણે તમને બધાને આવડે જ છે A to Z સુધીના બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બધાને આવડે છે. છતાં આપણે અહીંયા એક વખત ફરીથી રિપીટ કરી લેશું. તો જુઓ, લીથાની અંદર અહીંયા આપણને એપલનું ચિત્ર આપેલ છે, આ બાજુ કેપિટલ એ છે અને બાજુમાં સ્મોલ એ, મતલબ કે કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સની સાથે આપણે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ભલે અહીંયા આપણને ખાલી કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સની જ આપણને માહિતી આપેલી છે, પણ મેં તમને ક્લાસમાં પણ આ વસ્તુ કરાવેલ છે કે આપણે નીચે એમનો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખીશું. તો લગભગ તો તમારે બધાને લખાઈ જ ગયું હશે, છતાં જે કોઈને બાકી હોય એ લખી લેશે અને ઘણા બધાનું હજી તમારા લોકોનું ચેક કરવાનું પણ બાકી છે, અને જેમનું કરેલું છે તો એમાં ઘણા બધાને કંઈક ને કંઈક મિસ્ટેક થયેલી હોય છે, સ્પેલિંગ મિસ્ટેક હોય અથવા તો ઉચ્ચાર છે કે અર્થ છે. તો હવે એ જે કાંઈ ભૂલ છે એ સુધારવા માટે આપણને ફરી એક મોકો મળેલ છે, એમ સમજી અને બધાએ જે ભૂલ હોય તો તમારે ઇરેઝ કરીને સુધારી લેવાનું છે, કારણ કે તમે બધા પેન્સિલથી જ લખો છો એટલા માટે ઇરેઝ કરી અને સાચો સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખવાનો રહેશે. હું અહીંયા બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે એ બોલીશ. હવે સૌથી પહેલાં એપલનું ચિત્ર છે, મતલબ કે A for એપલ. તો એપલનો સ્પેલિંગ મેં તમને લખાવેલ હતો કે ફર્સ્ટ લેટર આપણે કેપિટલ રાખવાનો છે અને પાછળના બધા સ્મોલ, એ રીતના લખવાનું છે. જો હું તમને એક અહીંયા લખીને બતાવું છું કે APPLE પછી એપલ. એપલ એટલે શું થશે? તો કે સફરજન. તો અહીંયા આપણે સફરજન આ રીતના નીચે બધાએ લખવાનું છે. APPLE એપલ એટલે સફરજન. હવે બાજુમાં બેટનું ચિત્ર છે, કેપિટલ એન્ડ સ્મોલ B અને B for બેટ. તો નીચે શું લખવાનું છે? તો કે BAT, પણ ખાસ બધાએ ભૂલ કર્યા વગર પહેલો અક્ષર પહેલી ABCD નો અને બાકીના બધા બીજી ABCD, આ રીતના લખવાનું છે. લગભગ તો બધાને લખાઈ જ ગયું છે, છતાં કોઈને બાકી હોય તો એ પૂરું કરી લેશે. ત્યાર પછી આવશે કેપિટલ એન્ડ સ્મોલ C. બંને C લખવામાં સરખા છે, પણ જે સ્મોલ લેટર્સ આપણે લખીએ તો એ થોડો આપણે નાનું લખવાનું હોય છે અને કેપિટલ લેટર્સ છે એ આપણે થોડો મોટો કરતા હોઈએ છીએ. એટલે C for cat. C for cat. કેટનો સ્પેલિંગ થશે CAT. કેટનો સ્પેલિંગ શું થશે? તો કે CAT. આ રીતના કેટ એટલે બિલાડી. ત્યાર પછી નેક્સ્ટ C પછી આવશે D.
તો જો કેપિટલ ડી એમની બાજુમાં છે સ્મોલ ડી, બીજી ABCD નો ડી. હવે ઘણા બધાની મિસ્ટેક ક્યાં થાય છે તો હું તમને કહું કે આ જે ડી છે એ આપણે સ્મોલ ડી છે એ આપણે આ રીતના લખતા હોઈએ છીએ. તો ડીની જગ્યાએ ઘણા આ રીતના આમ લખે છે. તો આ શું થશે તો કે આ બી થશે. શું થશે? બી. એટલે જ્યારે બી લખવાનો હોય ત્યારે ઘણા આ લખે છે. શું થશે આ તો કે ડી થશે. એટલે ખાસ બધાએ ડી અને બી આ બંને યાદ રાખવાના છે કે જેથી તમારો આખો સ્પેલિંગ તમે લખ્યું હોય સાચું કે DOG અથવા તો BAT, પણ તમે બીની જગ્યાએ ડી લખશો, ડીની જગ્યાએ બી લખશો એટલે આખો તમારો સ્પેલિંગ છે એ ખોટો ગણાશે. એટલે ખાસ બધા ડી અને બીમાં ધ્યાન રાખશે. અને ડોગનો સ્પેલિંગ મેં તમને કીધું એમ કે પહેલો અક્ષર કેપિટલ, પાછળના બધા સ્મોલ, DOG, ડોગ એટલે કૂતરો. અને ત્યાર પછી આવશે ઈ. શું આવશે તો કે ઈ. હવે E4 તમને બધાને તરત જ આઈડિયા આવી જશે કે ચિત્રમાં શું છે તો કે હાથી, મતલબ કે આપણે હાથીને ઇંગ્લિશમાં કહીએ એલિફન્ટ. તો E4 એલિફન્ટ. હવે એલિફન્ટનો સ્પેલિંગ થોડો લાંબો છે પણ તમને બધાને આવડે જ છે કે ELEPHANT. આ રીતના તમારે એલિફન્ટ જે કોઈ લાંબા સ્પેલિંગ હોય એમનો આપણે પાર્ટ પાડી અને યાદ રાખવાના કે સૌથી પહેલાં ELE આટલું યાદ રાખવાનું, ત્યાર પછી PHA અને પછી NT. મતલબ કઈ રીતના આપણે યાદ રાખવાનું તો કે ELEPHANT એલિફન્ટ એટલે હાથી. હવે ઈ પછી આવશે F. શું આવશે તો કે F. F ફોર ફિશ. ચિત્રમાં આપણને શું આપેલું છે તો કે ફિશ. ફિશ એટલે કે માછલી. તો ફિશનો સ્પેલિંગ શું થશે તો કે FISH. ફિશનો સ્પેલિંગ થશે FISH. બધાને લખાઈ જ ગયું હશે છતાં તમારે જોતું જવાનું છે કે ભાઈ આપણે અહીંયા એચની જગ્યાએ શું લખ્યું છે, આઈ છે એ સ્મોલ કર્યો છે કે કેપિટલ કર્યો છે. એવી નાની નાની ભૂલ તમે જોશો એટલે ક્યાંક ને ક્યાંક એક ભૂલ કે બે ભૂલ તો તમારી નીકળશે જ. તો F ફોર ફિશ. ફિશ એટલે માછલી. અને એ લખાઈ જાય ત્યારે આપણું અહીંયા 5 નંબરનું પેજ છે કમ્પ્લીટ થાય છે. હવે આપણે પેજ નંબર 6 ઉપર જઈશું. તો F પછી આવશે જી. શું આવશે તો કે જી. તો જી ફોર ગોટ. શું થશે? જી ફોર ગોટ. અહીંયા આપણને બકરીનું ચિત્ર આપેલ છે તો એમને ઇંગ્લિશમાં કહેવાય ગોટ. તો ગોટનો સ્પેલિંગ શું થશે તો કે GOAT. ગોટનો સ્પેલિંગ થશે GOAT. જી કેપિટલ રાખવાનો છે, પાછળના સ્મોલ રાખવાના છે. GOAT. ગોટ એટલે બકરી. શું થશે? ગોટ એટલે બકરી. નેક્સ્ટ જી પછી આવશે H. શું આવશે તો કે H. H ફોર હોર્સ. શું છે ચિત્રમાં તો કે હોર્સ મતલબ કે ઘોડો. તો H ફોર હોર્સ. હોર્સનો સ્પેલિંગ થશે HORSE. હોર્સ એટલે ઘોડો. શું થશે? હોર્સ એટલે ઘોડો. અને ત્યાર પછી H પછી આવશે આઈ. શું આવશે તો કે આઈ. હવે આઈ છે એ જો તમે જે આપણે આઈ છે એ તો તમને બધાને આવડે છે કે પહેલી ABCD નો આઈ છે, બાજુમાં જે બીજી ABCD નો આઈ છે એમાં લીટી કરી અને ઉપર ખાલી ગોળ મીંડું કરવાનું છે. પણ ઘણા બધા ક્યાં મિસ્ટેક કરે છે કે આઈ હોય તો એમને કાં તો આ જે જો બાજુમાં જે છે એ પણ તમને એવું જ લાગશે કે ઉપર ત્યાં પણ આમ મીંડું કરેલ છે અને ઊભી લીટી પણ સેજ આ રીતના વળાંક હોય છે. તો જો જોડકા જોડવાના હોય કે એ રાઉન્ડ કરવાનું હોય એવું કાંઈ બી હોય તો કાં તો ઉતાવળમાં તમે
કે ભાઈ આ આટલું જોઈ લ્યો કે ઉપર ટપકું છે, ઉપર મીંડું છે, તો એમની ઉપર તમે કાં તો રાઉન્ડ કરી લ્યો કાં તો જોડકા કરી લ્યો છો. તો આઈસ્ક્રીમના સ્પેલિંગમાં ICE પછી CREAM, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. અને ત્યાર પછી આવશે જે ફોર જગ, જે ફોર જગ. જગનો સ્પેલિંગ લખવાનો છે બધાએ JUG. જોકે બધાને લખાઈ જ ગયું છે, જેમને લખાઈ ગયું છે એ ચેક કરતા જશે કે આપણી ક્યાંય સ્પેલિંગ મિસ્ટેક છે કે નહીં. JUG, જગ એટલે કુંચો. અને ત્યાર પછી જે પછી આવશે કે. શું આવશે તો કે કેપિટલ એન્ડ સ્મોલ કે, પછી કે ફોર કાઇટ. શું આવશે કે ફોર કાઇટ. કાઇટનો સ્પેલિંગ બધાએ લખવાનો છે KITE, કાઇટ એટલે પતંગ. કે પછી આવશે L ફોર લાયન. શું થશે? L ફોર લાયન. લાયનનો સ્પેલિંગ LION, લાયન એટલે સિંહ, લાયન એટલે સિંહ. નેક્સ્ટ આવશે L પછી M, કેપિટલ M પછી સ્મોલ m. કઈ રીતના લખવાનું છે એ બધાએ વર્ડ છે એ યાદ રાખવાના છે. બધા આલ્ફાબેટ પહેલી ABCDના બીજી ABCDના યાદ હોવા જોઈએ. ઘણા બધાના લીધા ચેક કરવા લીધા ત્યારે મેં જોયું કે આ L પછી મેં તમને કીધું કે પહેલો અક્ષર જ આપણે કેપિટલ કરવાનો છે, પાછળના બધા સ્મોલ કરવાના છે. તો I સ્મોલ, O પછી વળી N છે એ કેપિટલ કર્યો હોય, અથવા તો પહેલો અક્ષર સ્મોલમાં હોય પાછળ વળી કેપિટલ આવતા હોય વચ્ચે. એવી મિસ્ટેક ક્યારેય કરવાની નથી. અહીંયા મેં તમને કીધું કે પહેલો અક્ષર કેપિટલ રાખી અને આપણે કરવાનો છે, તો પછી પહેલો એક કેપિટલ પાછળના બધા સ્મોલ. અને કાં તો પછી ઘણા મેં સ્પેલિંગ ઉચ્ચારાર્થમાં એવું આગળ કીધેલું છે કે બધા સ્મોલ લેટર્સમાં જ લખવાના છે. એટલે વચ્ચે ક્યાંય કેપિટલ આવશે નહીં. કોઈ પણ નામ હોય કે આપણે સ્પેલિંગ કે કાંઈ પણ લખતા હોય એમાં પહેલો એક કેપિટલ આવે, પાછળ વચ્ચે ક્યાંય કેપિટલ આવે નહીં. કાં તો પછી બધા અક્ષર છે એ કેપિટલ લેટર્સમાં હોય. એમ તમે તમારું નામ માની લો કે અમુક જગ્યાએ લખવાનું હોય તો કાં બધા કેપિટલ લેટર્સમાં હોય, પણ એવું બહુ ઓછું હોય છે. પહેલો એક જ આપણે શબ્દ છે એ પહેલી ABCDમાં લખવાનો છે અને પાછળના બધા બીજી ABCDમાં. હવે M4 ચિત્ર છે મંકીનું, તો મંકીનો સ્પેલિંગ MONKEY. નીચે શું બધાએ લખવાનું છે? MONKEY, મંકી. મંકી એટલે વાંદરો, મંકી એટલે વાંદરો. વાવ ઉપર મીંડું કરવાનું છે. મેં જોયું છે ક્લાસમાં ત્યારે ઘણા બધા જે આમાં ઉપર મીંડું કરવાનું હોય કે રીંગણ, બ્રિંજલ એવું આપણે લખેલું છે સ્પેલિંગ ઉચ્ચારાર્થ, તો ઉપર મીંડું જ નથી કરતા. પણ જ્યાં ઉપર મીંડું કરવાનું છે ત્યાં તમારે કમ્પલસરી ફરજિયાત ઉપર મીંડું કરવાનું રહેશે. માની લો કે આ વાંદરો, મેં તમને એમ કીધું મંકી એટલે વાંદરો, તો એ આપણે લખીએ મંકી એટલે વાંદરો, તો વા ઉપર ફરજિયાત બધાએ મીંડું કરવાનું છે. હવે એમ પછી આવશે N, કેપિટલ N પછી સ્મોલ n. કઈ રીતના બનાવવાનો છે, N કઈ રીતના લખવાનો છે, L કઈ રીતના લખવાનો છે, એ બધા તમારે સ્મોલ લેટર્સ યાદ રાખવાના છે. અને N ફોર નેસ્ટ. જે ચિત્ર છે એ છે માળાનું. શેનું ચિત્ર છે તો કે પક્ષી જે માળો બનાવે છે એમનું ચિત્ર છે, તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ નેસ્ટ. નેસ્ટનો સ્પેલિંગ NEST. શું થશે નેસ્ટનો સ્પેલિંગ? NEST, નેસ્ટ એટલે માળો. અને હવે આપણે પેજ નંબર 7 ઉપર જોઈએ તો N પછી આવશે O. હવે O છે એ તમને એવું લાગશે કે બંને O છે એ તો સેમ છે, P છે એ પણ સેમ છે, S છે પછી W છે, પણ એ લખવામાં આપણે જે કેપિટલ પહેલી ABCDનો એ વર્ડ લખવો હોય તો આપણે થોડો મોટો રાખવાનો હોય છે, અને બીજી ABCDમાં લખવાનો હોય ત્યારે એ
થોડો નાનો લખવામાં આવે છે. જો આ રીતના આ કેપિટલ ઓ છે, અહીંયા બાજુમાં સ્મોલ ઓ છે, તો બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે? સ્મોલ છે એ સ્મોલ છે મતલબ કે નાનો છે, અને જે કેપિટલ છે એ થોડો એમના કરતાં મોટો હોય છે. તો ઓ ફોર આવુલ, ઓ ફોર આવુલ, તો અહીંયા બધાએ OWL, આવુલ એટલે ઘુવડ. આ રીતના આપણે A to Z બધાએ કમ્પ્લીટ કરવાના જ છે. જેમને બાકી હોય એમણે લખવાનું રહેશે, બાકી તો મોસ્ટલી બધાને લખાઈ જ ગયું હશે. અને ઓ પછી આવશે પી, પી ફોર પીકોક. પીકોકનો સ્પેલિંગ થશે PEACOCK. હવે મેં તમને કીધું એમ કે લાંબો સ્પેલિંગ હોય તો આપણે એમને પાર્ટ પાડીને યાદ રાખીશું કે PEACOCK. આ રીતના તમારે જ્યારે તમે સ્પેલિંગ પાકો કરો ત્યારે તમને ઓટોમેટિક તમારે મગજમાં ગોઠવાઈ જ જશે કે PEACOCK. આ રીતના તમે યાદ રાખશો એટલે ફટાફટ સ્પેલિંગ છે એ યાદ રહી જશે. PEACOCK. પીકોક એટલે મોર. શું થશે? પીકોક એટલે મોર. પી પછી આવશે ક્યુ. શું આવશે? તો કે ક્યુ. હવે ક્યુ છે એ આ રીતના, સ્મોલ ક્યુ છે એ આ રીતના લખવાનો છે. કઈ રીતના લખાશે? તો કે આ રીતના ઊભો લીટો કરી અને આ રીતના આગળ રાઉન્ડ કરવાનું છે. હવે ક્યુ છે, બી છે, ડી છે અને પી. એટલામાં હજુ હું તમને કહું છું કે ઘણા બધાને થોડીક મિસ્ટેક રહી જાય છે એમ કે આ ક્યુ છે, પછી ડી છે, બી છે, પી છે, આ બધા આમ જોઈએ તો ખરેખર બધા સરખા જ છે એમ, પણ આપણે એક વખત આમ મગજમાં ઉતારી જ લેવાનું કે આ રીતના હોય એટલે ક્યુ, આ રીતના હોય તો ડી, આ રીતના બી થશે, પી તો બધાને યાદ જ છે. તો ક્યુ ફોર ક્વીન. શું થશે? ક્યુ ફોર ક્વીન. ક્વીનનો સ્પેલિંગ તો કે QUEEN. શું થશે? QUEEN. ક્વીન એટલે રાણી. ક્વીન એટલે શું થશે? રાણી. અને હવે ક્યુ પછી આવશે આર. શું આવશે? તો કે આર. આર ફોર રેબિટ. શેનું ચિત્ર આપેલું છે? તો કે સસલાનું. તો આર ફોર રેબિટ. રેબિટ એટલે સસલું. હવે રેબિટનો સ્પેલિંગ તો કે RABBIT. રેબિટ એટલે સસલું. અને આર પછી એસ. શું આવશે? તો કે એસ. એસ ફોર સન. એસ ફોર સન. SUN. સનનો સ્પેલિંગ શું થશે? તો કે SUN. સન એટલે સૂર્ય. શું થશે? સન એટલે સૂર્ય. હવે સૂર્ય જ્યારે લખવું હોય ત્યારે સન એટલે સૂર્ય, તો સુ જે છે એ દીર્ઘાવાળું જ કરવાનો છે. આ રીતના જ લખવાનું છે. એટલે ઘણા બધાએ આ રીતના સુ લખ્યો હશે તો એ તમારે સુધારી લેવાનું છે. કઈ રીતના લખવાનું છે? તો કે આ રીતના સને દીર્ઘાવાળું શું કરવાનું છે. સન એટલે સૂર્ય અને એસ પછી આવશે ટી. શું આવશે? તો કે ટી. ટી ફોર ટાઈગર. ટી ફોર ટાઈગર. ટાઈગર એટલે શું થશે? તો કે વાઘ. ટાઈગર એટલે વાઘ. તો ટાઈગરનો સ્પેલિંગ TIGER. TIGER. ટાઈગર એટલે વાઘ. TIGER. ટાઈગર એટલે વાઘ. અને ટી પછી આવશે યુ. શું આવશે? તો કે યુ. યુ ફોર અમ્બ્રેલા. યુ ફોર અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે શું થશે? તો કે છત્રી. હવે અમ્બ્રેલાનો સ્પેલિંગ છે એ પણ થોડો લાંબો છે, તો એ પણ તમે કઈ રીતના યાદ રાખશો? તો કે આ રીતના UM, પહેલા UM, પછી BRE, પછી LLA. આ રીતના પાર્ટ પાડી લેવાનું છે. UM, BRE, LLA. અમ્બ્રેલા એટલે છત્રી. શું થશે? અમ્બ્રેલા એટલે છત્રી. યુ પછી આવશે વી. વી ફોર વેસ. વી ફોર વેસ.
તો વેસનો સ્પેલિંગ VASE. વેસ એટલે ફૂલદાની. શું થાય તો કે જે આપણે ફ્લાવર પોટ આપણે કહીએ છીએ કે જેમાં આપણે ફૂલ રાખતા હોઈએ એવો પોટ હોય તો એમને ઇંગ્લિશમાં કહેવાય વેસ. VASE વેસ એટલે ફૂલદાની. અને જે નેક્સ્ટ લેટર્સ છે એ આપણે આગળના પેજમાં મતલબ કે પેજ નંબર 8 ઉપર જોઈએ તો W. શું આવશે વી પછી તો કે W. W ફોર વોચ. W ફોર વોચ. વોચ એટલે ઘડિયાળ. વોચ એટલે શું થશે તો કે ઘડિયાળ. એમનો સ્પેલિંગ જોઈએ તો WATCH. વોચ એટલે ઘડિયાળ. શું થશે? વોચ એટલે ઘડિયાળ. ડી છે એ ખાસ બધા એ જોઈ લેવાનું છે, રસવાઈ કરવાનો છે. ઘડિયાળ. ને W પછી X. શું આવશે તો કે X. X ફોર તો કે એક્સમસ ટ્રી. X ફોર શું છે ચિત્રમાં તો કે નાતાલનું વૃક્ષ છે કે જેમને ઇંગ્લિશમાં કહેવાય એક્સમસ ટ્રી. તો થોડો લાંબો સ્પેલિંગ છે, અર્થ પણ લાંબો છે, એટલે આપણે શરૂઆત જ થોડી આગળથી કરી લેવાની આ રીતના. X પછી MAS પછી TREE આ રીતના. એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. શું થશે? નાતાલનું વૃક્ષ. જો કે બધાને લખાઈ જ ગયું હશે, આ તો કોઈને બાકી હોય અથવા તો સ્પેલિંગ મિસ્ટેક હોય તો આ રીતના લખવાનું છે કે XMASTREE. એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. અને X પછી આવશે Y. શું આવશે X પછી? Y. Y ફોર યાટ. YATCH. YATCH. યાટ એટલે હોડી. યાટ એટલે હોડી. Y ફોર યાટ. YATCH. યાટ એટલે હોડી. અને Y પછી આવશે Z. A to Z માં સૌથી લાસ્ટ લેટર્સ છે Z. તો Z ફોર ચિત્ર શેનું છે તો કે ઝીબ્રાનું ચિત્ર છે. તો ઝીબ્રાનો સ્પેલિંગ ZEBRA. ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. તો આ રીતના જે A to Z લેટર્સ છે એમની નીચે જે ચિત્ર આપેલ છે એમની નીચે તમારે બધાએ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખાયેલા જ છે, પણ જે કાંઈ ભૂલ હોય તો એ સુધારી લેવાની છે. અને આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બધાએ પાકા થઈ જવા જોઈએ. A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ